મામા કે ઘૂઘરા વાગે છે એ હાકો હાકો દુનિયા રે મામા કે ઘૂઘરા વાગે છે તારે જાવા કે ચલના મારા કે ઘૂઘરા વાગે છે મોરબી કોઠે એ મલપતિ ને ઉનિયો મામો આગેવાન એ બોરુડા ભરવાડુની પાલ બેઠી એ વેલી કરને વારમાં ચોમાં ઉતારે ઓટામાં આયુ તણાને નીચે નદીઓના નીંદ દુનિયાની માલિકો જગતના જોકની માલિકો મારો આજનો આગળ વીર વાસણની કેટલો કહેવાય બાપ જેને મારી આયુના જેને મારી માતાજીના વચન છે વરદાન છે ગઈ બાપ આયુને છોડાવીને જગતની માલિકો થી મારો વીર વાસણની આવ્યો હતો અને માતાજીને એવું કીધું કે મારી દુનિયાની માલિકો મને કોઈ ઓળખતો નથી મારો ઉદ્ધાર કરો અને તેથી માતાજી એવું કીધું કે મારા દુનિયામાં જ્યાં જ્યાં મારા મઢડા આવી છે ત્યાં પેલું તારી સ્થાપના થાય તારું ખડું બેહાર છે પછી માતાજી કહી છો એ દુનિયામાં મારા આઈટમના નિવેદ છે પેલા મારા વીર વાસંગી તને જમાડી અને મેં માતાજી જમશું પણ એટલું તો નહીં કદાચ તમારો કોઈ બાણાધારી ભૂવો થપા હે અમારા નામની લોગડી ચુંગડી બોલશે પેલા મારા વીર વાસંગી તને રમાડશું અને પછી અમે આયુષ્યમાં આવશું અને તેથી મારો વીર વાસંગી આવતો પણ કેમ આવતો હે બાપ
ચોટીલાના મારો સાડી કાના અરે મારા કાડિયા યવાન ભીલરી સામુલાય એ દુનિયાની માલિકો એ દુનિયામાં હારામાં તો હોવ સાથ આપે પણ કદાચ જો દુનિયામાં ન્યાય નીતિ અને ધર્મના કાજે હાલતા હોય અને કદાચ જો ચોરી કરવા જેવું સાથ ન આપે ને તો દુનિયામાં મારી ચામડ ન હોય બાપ એ ખાડિયા ભીલને સત્તાની માલિકો મારી ચામડ મેડી બોલવા હામડ મારા જહલા ખાડિયા ભીલ દરિયાની માલિકોર માણસો ચામુંડા એને કહું છું બાપ એને લૂંટી લે તેરી સાડીઓ ફિલ મેડો બોલો હે મડી તેરી પાસે તો કંદુકુ છે દારૂ ખોડો છે જહાજ છે મણી એમને દરિયાની માલિકોર જવાય નહીં વો અને તેથી હે કોટડાના કોઠાની માતા સામું મેડી બોલવા હાંભર મારા દીકરા તારો બાપ જો મારો માનાદારી ભૂવો હતો એ ફાટલ તૂટલ મારી લોબડી મારો ભેરી હોય છે બાપ જોઈ લે આ થોડો મારી બંદરી કરી છે અને સરસની વાટે આવ્યો છે પણ મારી લોબડી મારો ભેરી એ દુનિયામાં માતાજી શું કહેવાય ભૂવો હોય ને બાપ એને હથિયાર રાખવાની જરૂર ન હોય આ લોબડી રહે ને એ બે ધારી તલવાર છે બાપો દુનિયામાં મારા કાઢિયા દુનિયામાં ધરતીની માથું ચામડું બોલું દરિયાની માર્ગો મારો અને હુડિયા નો બનાવી દઉં ને તેથી મારો મુનિ હોય જદી આજનું મોરબી રહ્યું ને એ રેલડી નગર કહેવાતું અને મોરબીનો રાજા રહ્યો ગઢનો ભાંગરો ચડતો હતો બાપ હે એ રાતે ચડે દીના ચડે દુનિયાની માલકો માતાજીનો વાતો ઉડાવી બાપો રાતે ગઢનો ભાંગરો ચડે આખો દી કડિયા મજૂર મહેનત કરે અને હવા પર દીવ ઉગે એટલે ગઢનો ભાંગરો ભરી જાય પછી ઓલો મોરબીનો રાજા ઓલા જોશીડા જોવો નહીં આમાં જોશ ક્યાં લાગ્યા મારા ગઢના કાંગરાને દેવના દોષ પંડિતોને ભેગા કર્યા હે જોશીડા જોવો જોશ માપ ક્યાં લાગ્યા આપને દેવના દોષો જ્યોતિષે એવું કીધું કે હે બાપુ આ ઘટનો કાંકરો ને ભોગ મહામાયા જોગમાયાનો વાસ છે આ ભોગ માંગે છે બાપ હે આ કોઈ 3500 માંગે છે બાપો અજી સમયની માલિકો પડહારિયા હાઈના ભરવાનો રેવડો હતો મોરબીની માલિકો અને વાગડ પહોંચી હાઈનો એક રબારીનો દીકરો જેથી જેહલના મેળે નીકળ્યો હોય ને
અને મોરબીની માલિકા પહોંચતા 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 ને રાત થઈ ગઈ, રાત વાસો એમ કહેશો મોરબીની માલિકા મેટો કરવા બા મોરબીની માલિકો ઢેલગઢની માલિકો વિહામો લીધો અને રાતે 12 વાગ્યાનો સમય થયો ને તે ડોશીનો રોવાનો અવાજ આવતો હતો. માતારી ભેગા થયા છે બાપ અને તેની રબારીનો દીકરો રાતનો સમય છે મારી આ કારણ શું એવા દુઃખ પડ્યા તેથી દરવાજે ડોશી કેવા મેડિક મારો હાથ કોઈનો એક ને એક દીકરો છે બાપ હવે દી ઉઠશે ને અલા મોરબીના ગઢના કાંગરાની માથે 32 દેવાનો છે, મારા દીકરાની બલિ ચડાવવાની છે. દુનિયામાં જેને કઈ કર્યું હોય ને એને ઇતિહાસના ઢોકળાની માલિકા અમર નામ રે, એને દુનિયા પૂજે, એનું નામ લેવું પડે બાપ. 32 લક્ષણો પુરુષ કેને કહેવાય? જેના ગોઠણ હેઠે હાથ વયા જતા હોય. એ જન્મમાં જને જમણી છાતી માથે કદાચ તલવાર કે શરીરનો ઘા કરો ને ત્યાં લોહી નો નીકળે, ત્યાં દૂધ નીકળે બાપ. 32 લક્ષણો પુરુષ કહેવાય. ગામને માલિકોર કોઈ પૂર આવી ગયું, નદીએ માજા મૂકી દીધી હોય અને તસલી આંગળીનું લોહી કદાચ આમ છાટણા કરી દે ને તો ગાંધી દૂર નદીને ઉતરી જવું પડે. આ 32 લક્ષણો પુરુષનું લક્ષણ છે બાપ. એટલું કીધું ગઈ ડોશીમાં તારા આહુડા રહ્યા ને લૂણી નાખ બાપ. એ તારા દીકરાને કાઈ નહીં થાય, તારા દીકરાનો બત્રીઓ નહીં ચડે, બત્રીઓ મારો ચડશે બાપ. દી હોય ને એ પુનિયા રબારીને ગઢના કાંગરે પોતાનું બલિદાન દઈ દીધું બાપ. બલિદાન તો દઈ દીધું, મસ્તક ઉતારી દઈ દીધું, પણ તેથી ઘર શાંત નતું થતું બાપ. અને તેની 11 વર્ષની દીકરી થઈને મારી મસો આવી, ઓ ખમા ખમા મારા વીરા. એ ખોડાની માલિકોર મારા પુનિયા રબારીનું મસ્તક લઈને માથે હાથ ફેરીને એટલું કીધું કે આ દુનિયાને તારા મારા સંબંધની ખબર નથી બાપ. પણ જા મારા પુનિયા તારા આત્માને શાંતિ કર. દુનિયામાં હું મસો તને વચન આપું છું, મારી મસોની સ્થાપના આવી છે ને પુનિયા ત્યાં તને બિહારી પછી મસો બેહીશ. એટલું તો નહીં, કદાચ તારું રબારીનું 100 મહિનાનું છોકરું હોય છે અને 60 વર્ષનો ભાગો હોય છે ને તો કદાચ તારા છોકરાને મામા કેવા પડે હો, તયું મસો રીધું બાપો. જ્યાં મારો ભાગા તારી હશે ને પેલા તારી હાજરી થઈશે ને પછી મારી મસોની હાજરી થઈશે. આજે ભરવાના દીકરાને રબારીના દીકરાને મામા કેવા પડે હો, કારણ કે મસો જેની માં હોય ને જેના ખાતર જેને બલિદાન આપી દીધા બાપ એ પુણ્યા નામનો રબારી કહેવાય હો. પેલા મારા પુણ્યા રબારીને બોલાય પણ કેમ એ હારે તારી
બળહારિયાનો દીકરો બચાવ્યો તો બાપ બળહારિયા હાથના ભરવાડ બને છે પણ દુનિયાની માલકો મારા ભટા હાનિયાનું મેળું ભાગવા મારી મસો ઉતરી હતી બાપ મારી કારી કારી મને ભણમાં મારી આટિયારી દેવ ગાની ગાત્રા જેના બગડાની માલકો મારી ગાંડી ગુજાતી હોય ને એ દુનિયામાં મને તો નહીં પણ મારા ભુવાને કોઈ તુકારો દઈ દે દુનિયામાં જો ચોટી નો જાવ ને તો ધરતીની માથે ભરુડા ભરવાની ગાત્રા નો આવી બા મોગલ દુનિયાને માલિકો એવું પ્રમાણ આપી દીધું છે ભાઈ એક આઈથી હાલતા થઈ જાવ નાસિક કહેવાય સિંગડાપુર કહેવાય શનિ મહારાજ નું મંદિર છે ત્યાં મઠ મંદિર ને મકાન ને તાળા નથી કારણ કે મારા શનિ ભગવાનની એવી કૃપા છે એ બીજું દુનિયામાં મારા ભાવનગર તાંબાનું મારું ભગુડા જેવું ગામ છે બાપ એ દુનિયામાં મારી ભગુડાની મોગલ કહેવાય મારી મોગલના પૂરા હમ નો ખવાય બાપ અને બધા દુનિયામાં જો પૂરા હમ ખાઈ જાય નૈઠીએ નો તૂટી જાય ને તો ધરતીની માથે મારી ભગુડા મોગલ નો ખવાય બાપ ગમે પીરાનું ગામની માલિકર હોય તેને ડંકા મારી દીધા દુનિયાનો કોઈ એવો ખૂણો બાકી નથી ગુજરાતનો જ્યાં મારી મેરડી નો બેઠી હોય પણ કદાચ ઈ મારો દાવલસા આવે મારો બાલમસા આવે અને બે ઘડી માંડવાની માલિકો રમતો હોય પણ કેવા બાલમસા આવે અત્યાર લગીમાં કદાચ કદરદાન હોય એને ખબર પડે દુનિયામાં શું કહેવાય કલાકાર શું કહેવાય હે 100 રૂપિયા રાવણદેવ ને બક્ષિસ આવે છે હો પીર લેખે હા મારા પીર જાજી જાહેરાત દુનિયામાં બરકત આવે હો
મારો ફેરલો આવે બાપ 24 કલાક ભૂવો થણો એટલે માતાજી નો આવે બાપો એનો સમય હોય હે માતાજીનો એક સમય હોય પણ કદાચ દુનિયાની માલિકો મારા ભુવા આ તો વીજળી છે બાપ હે તો ભાવ આવે ભુવાના પંચની માલિકો દુનિયાની માલિકો જો કોઈના ભંડની માલિકો આવતો તો મારો વીર વાસણની ફેટલો આવે કારણ હોલિયા 52 વીરી જોહાણ જોગણી જેથી રાજા રાવણે ઢોલિયાની માલિકો બંધન કર્યા હતા ને તેથી રાજા રાવણની ઘરની નાર જેનું નામ મનોહરી હતું અને મનોહરી રાણીના ભંડની માલિકો કારણ થઈને મારો વીર વાસણની પર હરી ગયો હતો બાપો તેથી મારા ખેતલા એટલું બધું કહે રાજા રાવણ આ આયુ ના માતાજીને છોડીને તેથી તારી ઘરની નારને છોડું નકર આયજી નો છોડું કાઈ નો અને તેથી મારો વીર વાસની ખેતલો આવે પણ કેમ આવે મારી ક્યાં ગઈ મારી માટિયા ના મારી એકોતર બેઠી ના વડવાની મેલડી હે દુનિયામાં જેને ગુગરનો ગાંઠિયો ફેરનો દોસ્તો મારી મેલડી તને હકના કોરિયા હરામ ન હોય બા પણ જાજા મારા ભુવા દુનિયામાં મને મેલડીને હુક્કો આવે ને મનની વાત કરી દઉં અને બીજો હુક્કો આવે અને થઈ થવાની વાત કરી દઉં અને કદાચ જો બીજો હુક્કો આવે અને દુનિયામાં જો મોત નો ભાગી દઉં ને તો ધરતીની માતા મને માટીની મેલડીને ઓળખી બા
મારી ક્યાં ગઈ મારી હોનલ મુખી મારી મેલડી નાગણી એ દુનિયામાં મારી નાગણીને ટકોરા નો હોય કાકડીના ચારા નો હોય પણ દુનિયામાં મેલડી ઉતરું ને એ મારી મસો ઉતરું ને અને ઘર ખાવાની વાતું નો માંડી દઉં ને તો માટીની મસો મેલડી નો આવી મારું માટિયા કુળ મારી મેરડી મારી મસોને કેવા માટે કે મારી અમે નહીં મારી અમે તો કદાચ નહીં પણ બા હાથ મેરીના વડવાએ દુનિયામાં જો તારા નામની માળાઓ કર્યું હોય હે દેવી તારા નામનું ભજન કર્યું હોય ને તો મારી માટિયાની વસ્તુને દુનિયામાં ઓશિયાળી ન થવા દેતી હો પણ દાદા એ જેના ખંડિયાની માલકો ભૂરા બાપાની મેલડી મસો બેઠી હોય દુનિયાના શેડાની માલપા મારા માટિયા કહે જો મારા માટિયાને કોઈ ભલા કાપી જાય ને તો દુનિયામાં મને ભૂરા ભોની મેલડીનો વોટ નહીં મારો માટિયા
ભુજનગર ને વીરા ભૂરી વાડિયું અરે તારો ફરતો હતો કેરા કોટમલા પણ ભુજની રાણીઓ મારા વીરા ખેતના અરે દેવી તને ખોળા પાથરે પાથરે જેની એક માં હતી એક માતાજી હતી નો આગળ એ વાસની જેટલું આવે પણ કે માતા તોરી નાગણી ને પિતા તારા શંકરદેવ નરવતી નાગણીએ તને નેણું માંથી લીખો રાજા ઉજડા ઉજડા રેખા મારી હતી દુનિયામાં તે તારા નામ પછી આવશે એક દી મારી હતી બે ઘડી તને બોલાવો ગાયું અને હબડામાં ખપી જાય ને સુરવીર કહેવાય માતાજીની માળા માળા ફેરવતો ફેરવતો નામ લેતા લેતા મરી જાય એને ભગત કહેવાય અને દુનિયામાં ઘરના આંગણાની માલિકો કોઈ આવ્યો માંગણનો દીકરો ફૂલની પાકડી આપી દે એને દાતા કહેવાય દુનિયામાં હતી કેમ કહેવાય આજથી 150 વર્ષ પહેલા એ સમય હતો જૂના રિવાજો હતા પોતાનો ધણી જદી એ ભાઈ થોડા કામ દેવો ભાઈ ખેતર છો ભાઈ આગા બેવો ઈ સમય હતો બાપ કે પોતાનો ધણી જદી એમ કહેશે રણ મેદાનની માલિકો લડવા ગયો હોય ને એની માલિકો કામ આવી જાય અને ઈ દીકરી જેને આરે પરણી હોય ને જેનો ઘરવાળો મરી ગયો હોય ને પછી ભલામણ બીજું ઘર નો માંડે હોય ઈ અગ્નિની સજાની માથે પોતાના ધણીનું એમ કહે છે માથું ખોળાની માલિકા લઈ કોઈ મોત વાલું કર્યું હોય કુટુંબની માલિકો કદાચ ભલા માણસ એનું નામ લેતા દુઃખ હોયા જતા હોય ને એને હતી કહેવાય સુરીના પાડિયા પૂજાય મારી હતીના પંજા પૂજાય બાપ પૂરો પડ્યું કે ભલા માણસ અત્યારે ખોટું ખાવાનું ખોટું પીવાનું ખોટું રહેવાનું થઈ ગયું શરીરમાંથી
શરીરમાંથી એવા હવે માણસમાં શરીરમાંથી એવા તત્વો ઘટતા થાય છે કે સંતાન થતા નથી ભાઈ. વિજ્ઞાન એવું કહે છે કે અત્યારે 2024 હાલે છે, પણ કદાચ 2060 આવશે ને એ ઘણા માણસના ઘરે સંતાન હશે જ નહીં ભાઈ. આ સમય આવશે, ખાવાનું ખોટું, પીવાનું ખોટું, રહેવાનું ખોટું, હાલવાનું ખોટું. નો ખાવાનું પેટની માલિકા ખાય, નો પીવાનું પીએ, એટલે શરીરમાંથી એવા તત્વો માંડ્યા ઘટવા હો. પણ કદાચ આપણા કુળની માલિકા હતી બેઠી હોય તો એનું પ્રમાણ જોવું હોય ને તો કદાચ એનો પંજો પૂજાતો એનું ફળું પૂજાતું હોય અને ડોક્ટર પાસે રિપોર્ટ કરાયો કે આને સંતાન નહીં થાય, આમાં તત્વ નથી બાપ હે. અને કોઈ એવી ટેક રાખી લો મનની માલિકા, કોઈ એવી બાધા રાખી લો. એટલું તો નહીં, પણ કદાચ કુટુંબની વવારું હોય ને ખોળો પાથરીને બેહી જાય, આહુડા પાડે અને દુનિયામાં મારી હતીને રેમ આવી જાય ને, એક સારા ડોક્ટરના રિપોર્ટ ખોટા નો કરી નાખું અને કદાચ જો દૂધ જેવા દીકરા નો આપું ને તો દુનિયામાં મને હતીને ખોટ લાગી જાય. ભક્તિ કરે ને ભુવો કહેવાય, ભગત કહેવાય, સંત કહેવાય, સાધુ કહેવાય. પણ મારા મુસલમાન સમાજની માલિકો મારા અલ્લાહની ભક્તિ કરે, મારા અલ્લાહનો બંદો કહેવાય હો. પણ બે ઘડી મારા પીર આવે પણ કેવા આવે, લીલી રે હોડું તારી
ગઢવારી મારી મેલડી નો આગેવાન મારા રાજન ભુવા દુનિયાની માલિકો એ દુનિયામાં કોઈ કાળા માથાનો માનવી પારખા લેવા આવે મારા ધર્મ હું પગ ભરાવે અને દુનિયામાં કોઈ વાતો પૂછવા બેહી જાય એ દુનિયામાં તનની વાત કરી જાઓ મનની વાત કરી જાઓ ખાડા કડદી પેલા હું ખાદીના કોઠાની વાત ન કરી જાઉં ને તો ધરતીની માથે આયુનો આગળ વીર વાસકી પેટનો ન કરી કોઈ રાવર પૂજતા હોય અને ગામના છેડે કોઈ દેવી પૂજક નો દીકરો મારી મેલડીને પૂજતો હોય મારી ક્યાં ગઈ મારા રાણા ગઢના ઝાડવા વાળી મેલડી એ દુનિયામાં મારા ભુવાની ઉંમર નાની પણ મેલડી બહુ મોટી છે મારા રાજા છોકરો જાણી એ કોઈ જાદુ મંત્ર વાળા આવે કોઈ વિદ્યા વાળા આવે અને કોઈ કુછનો ઘા કરી જાય ને મારા ભુવા એ દુનિયામાં કદાચ તારા વડવાય મને મેલડીને પૂજી હોય ને એ તારી હમી કદાચ આંગળી લાંબી થાય અને આંગળી નો કાપી નાખું ને તેથી રાણા ગઢવારી મેલડી નો હોય બા દુનિયાની માલકોર મને મેલડીને હાલ કહેવાનો વધાર ન હોય
આવડતું ને ગાવું પડે ઘાયલ મારી માલિકો મેલડી ગુજારતી હોય ને મારા દીકરા સામે કોઈ વાર કરે ને એ દુનિયામાં મને હાલ કહેવાનું ન હોય ભલા મારા દુનિયામાં મારા દીકરાને જરૂર પડે અને તેથી મઢડો રેઠો મૂકીને હડી કાઢીને વારે ન જાઉં ને મારા રાજા તો ઘટના રાંધવારી મેલડી ન હોય દુનિયામાં મારી મેલડી ઉપર તને ભરોસો હોય એ તારો સાચો વિશ્વાસ હોય હે આજે કરંડિયાની માલિકો ભલા મણા ગમે માતાજી ખોડિયાલ હોય ચામુંડ ભલે હોય હે કરંડિયાની માલિકો આપણા ગઈડા ભલા મણા હોવરના દાયકાની માલિકો તેની સગવડ હતી નહીં એ કરંડિયો હતો ને એ કરંડિયાની માલિકો બધી માતાજી નાકની જ કહેવાય હો અને કદાચ દુનિયાની માલ પર કોઈ મારા રાજન રાણાગઢ વાળી મેલડી બનવો એ દુનિયામાં મારું કદાચ મોઠાની માલિકોનું નામ લઈ લીધું હોય ને પણ ભલા મહારાજને કમો તે મરવા દઉં ને તો રાણાગઢ વાળી મારા રાજન તારી મેલડી નો જીલણી ઉગાડતા હોય હવે તો ઘણા જીલણી આવી ગયા કલાકાર આપણા સર્ચ કરો એટલે દુનિયાના કલાકાર આવી ગયા પણ મારા ગઈડા ગાતામાં કેવું ગાતા સરધાને વિશ્વાસ છે તો મારો ભૂ મારી મેલડી કે મારી મને ખબર નથી કેવી રીતે તું રીજેશ મળી મારા વડવા તને બનાવતા મળી તને લાખો રૂપિયા વાપરું ખમા નો કે પણ કદાચ જો હૈયાના ભાવથી દુનિયામાં મારા મેલડીના નામ પર કોઈ આહુડું પાડી ગયું હોય અને મારા રાજા અને દુનિયામાં કદાચ જો આહુડાનો હિસાબ દેવા ન આવું તેથી રાણાગઢ વારી મેલડી નું આવી બાપો હે મારા નિરથનિયાનું મારી મેલડી મારું નાનું ને મટીશ નહીં માલિકા જેથી મારો રાજન ધૂણવા ગયો હોય ને મારી કોઈ લાગી આવી કોઈ ભાગી આવે તેથી આ લોબડીની લાજ ન જવા દેતી હોય એટલું તો નહીં મારા રાજન દુનિયામાં તું બોલ ને ઈ નો કરી દઉં અને થઈ થવાની વાતો નો માંડી દઉં ને તેથી ધરતીની માથે તારા બાપની
આજે કરણિયાની માલિકો કોઈ નાગણીઓ બેઠી છે, જોગણીઓ બેઠી છે, માતાજી બેઠી છે ભાઈ. દુનિયામાં તારા ન હોય પણ આજે દુનિયામાં કોઈ કદાચ મારી મેરડીના પારખા લેવા આવે, દુનિયામાં જો ઇતિહાસ ન બનાવી દે તેથી ધરતીની માતા મારા રાણાગઢ વાળી મેરડી ન હોય બાપો. મારો રાજન ભુવો છે ને એ કલાકાર છે બાપો, એ ગાયક છે બાપે. પણ બધા દુનિયાની માલિકો મારી મેરડીનું નામ લઈને જાય અને ભલામણા ઊંધું પેડું જો હવરું ન કરી દઉં તેથી ધરતીની માતા રાણાગઢ વાળી મેરડી ન હોય બાપો. બે ઘડી મારી મેલડી તને ખબર હોય. ભગવો અડધો થઈ ગયો જાય તો વાઘરી અત્યારે દેવ પૂજક કહેવાય. મીડિયામાં વાઘરી નું કહેવાય નકર માફી માંગવી પડે. સરકારના છોકરા દેવ પૂજક થઈ ગયા બાબો. પણ જેના વાળાની માલપા ભગવાન નામની ભેંસ બાંધી હોય, મારું દેખી દુનિયા રાજી ન હોય, રાજાના કાને વાત હોય જાય કે બાપ જાય તો વાઘરી છે અને ભગવાન નામની ભેંસ બાંધી છે બાપે. ચાર ગામની માલિકા પૂછાય છે બાપો. મારી નાખો મારી મેલડી તારા નામ નો જદી માંડવો. શક્તિ મારી ક્યાં આવી મારા ઝાલા ભગવાનાની યાદી આ શક્તિ રે. ખડિયાના ઝાડવા દુનિયામાં શક્તિ કેવડી છે બાપ. ભગવાન ભોળિયાનાથના ગળાની માલિકા તંબોડિયા દાદા હોય, શેષનાગ હોય, જેની ફળની માથે પૃથ્વી હોય. ભગવાન ભોળિયો નાથ છે ને એના ગળાની માલિકા શેષનાગ છે અને શેષનાગ રહ્યો ને એના ફોનની માથે પૃથ્વી હોય. પણ જેને ભગવાન ને ઉત્પન્ન કર્યા હોય એ માં શક્તિ હો. આ દુનિયામાં ત્રણ જ માતાજી થઈ ગઈ બાપ. સરસ્વતી, લક્ષ્મી અને માં શક્તિ. જેવા જેવા કામ કરે ને દુનિયામાં એવા નામ પડ્યા, પણ મૂળ જેટલી માતાજી એમાં શક્તિ તત્વ આવી જાય બાપો. મારી તાલી પાડી મારી ત્રણ નરને પ્રગટ કર્યા. અરે મારી બ્રહ્મા વિષ્ણુ ને માયતા ઓલા મહેશ. મારી બેને લાખાન માતે તો હવે બાડી. અને તેથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીને કીધું હે બ્રહ્માજી મારી આને ભરો. બ્રહ્માજી કે તું મારી માં કહેવાય. માં દીકરાના સંબંધ ન હોય એને પાડીને ભસ્મ કરી નાખ્યા. વિષ્ણુજીને પ્રગટ કર્યા. એને કીધું ભાઈ વિષ્ણુજી મને ભરો. વિષ્ણુજી કે તમે મારી માં કહેવાય એ માયના નહીં, એને ભસ્મ કરી નાખ્યા. અને ત્રીજા મહાદેવ પ્રગટ કર્યા બાબો. અને દીદી મારા મહાદેવે કીધું કે યજ્ઞ કુંડની માલિકા તમે 108 વખત હોમાઈ જાઓ. પાર્વતી વધે ને એ હું તમને વરું બાપે. પાર્વતી કહેવાના બાબો, માં શક્તિ કહેવાના. મારી ક્યાં ગઈ મારા ઝાલા ભગવાનની મારી
માતા મારી શક્તિ તને બે ઘડી બોલાવું દુનિયામાં શક્તિ આપે ને બોલતરના કડબાકની માલિકો શક્તિ હોય કર વગર મર નહીં મેલડી પૂછતા હોય ઘાવડી પૂછતા હોય ગાતડા પૂછતા હોય મસો પૂછતા હોય પણ જ્યાં લગી મારી શક્તિની દોડ જાય નો આવે ને ત્યાં લગી કોઈ મેલડી નો હાલી શકે કોઈ ગાતડા નો હાલી કે કોઈ મસો નો હાલી શકે બા એ કરની દેવની તાકાત હોય આપણા ઘર હોય ને કેને આવવા દેવું કેને નો આવવા દેવું આપણા મરજીની વાત હોય એમ બોલતરના ઘરનો માલિક રહ્યો ને દુનિયામાં કોઈ શક્તિ છે હો બોલતરના કુળની માલિકા કોઈ માતાજીનો ખોટો દીવો ન થાય બાપો ઝાલા મકવાને મારી માતાજી શક્તિ એટલું બધું ગઈ મારો ઝાલા બાપ મારો બાબરો ભૂત છે ને ઘોડો બનાવી દઉં એની માથે મારા ઝાલા મકવાના તને બેહારી દઉં આ સમયની માલિકો કદાચ તમે 8 ફોરવ્હીલું વેચું કરો તો એક રાતની માલિકો તમે 1800 ગામડા ફરી નો હકો પણ ઈ સમયની માલિકો બાબરા ભૂતને ઘોડો બનાવી દીધો મારા ઝાલા મકવાણાને એની માથે બેહારી દીધો અને મારા ઝાલા મકવાણને એટલું કીધું સાંભળ મારા ઝાલા આ દી હાથને છે અને દી ઉગે અને 1872 નો ધણી બનાવું અને દીકરીની માલિકો જો તોરણ નો બાંધું ને તો ધરતીની માથે ઝાલા મકવાણ તારી